રાજ્યના વિવિધ વિસ્તારમાંથી છાશવારે સ્માર્ટ મીટરનો વિરોધ સામે આવે છે ત્યારે હવે સુરેન્દ્રનગરના પોપટપરા વિસ્તારમાં સ્માર્ટ મીટર મુદ્દે મહિલાઓએ વિરોધ કર્યો છે। પીજીવીસીએલની કચેરીએ મોટી સંખ્યામાં મહિલાઓએ પહોંચીને સ્માર્ટ મીટરનો વિરોધ કર્યો। આ દરમિયાન મહિલાઓએ આરોપ લગાવતા કહ્યું કે પીજીવીસીએલના અધિકારીઓએ દાદાગીરી સાથે સ્માર્ટ મીટર લગાવ્યું, જે પછી બિલમાં વધારો થયો છે। પીજીવીસીએલના અધિકારીઓ ટાર્ગેટ પૂરો કરવા માટે 20 દિવસમાં ત્રણ વખત બિલ મોકલે છે અને જેના કારણે ત્યાંના સ્થાનિકો પરેશાની વેઠી રહ્યા છે। મીટર અમારા જૂના નાખી જાઓ, અમારે સ્માર્ટ મીટર નાખ્યા પછી બહુ જ બિલ આવે। અમે કામે જ આવી છોકરા લઈને નાના, તો અમારે ઘરનું કરું કે બહારનું કરું કે મીટર ભરવા બિલ ભરું। સુરેન્દ્રનગરમાં વિવિધ વિસ્તારોમાં પીજીવીસીએલ દ્વારા લોકોને ભરમાવી, ડરાવી, ધમકાવીને સ્માર્ટ મીટર નાખવામાં આવે છે। એમાં ખાસ કરીને ગરીબ અને સ્લમ વિસ્તારમાં જે સ્માર્ટ મીટર નાખવામાં આવ્યા છે ત્યાં ખૂબ વધારે બિલ આવે છે એવી ફરિયાદ છે। અહીંયા લોકો પારાવાર સમસ્યા ભોગવી રહ્યા છે। 25% થી 30% સુધી વીજ ખર્ચ વધી ગયો છે, જેના કારણે નાના લોકો પારાવાર સમસ્યા ભોગવી રહ્યા છે। અનેક વખત અમે વીજ કંપનીને રજૂઆત કરી છે કે સ્માર્ટ મીટર કોઈ પણ સંજોગોએ ગ્રાહકને ફરજિયાત નાખવાનું નથી। આમ છતાં વીજ કંપની કોઈ પણ વ્યક્તિનું કોઈ પણ રીતે સાંભળતી નથી અને માત્ર પોતાની દાદાગીરી ચલાવે છે અને ગરીબ અને શોષિત માણસોને ત્યાં પરાણે સ્માર્ટ મીટર નાખી જાય છે। આ મીટર ના પાડી હતી ને તોય એ અમને ધમકી દઈને નાખી ગયા। મેં કીધું મારે મીટર નથી જોતું અને અમે ગરીબ માણસ, તો કે તમે પછી 20,000 દેશો ને તોય તમારી અરજી અમે નહીં લેવી કે અમે ઘરમાં હોઈ ગયા પછી નાખી ગયા મીટર। મીટર નાખે તો બિલ વધારે આવે છે। અમે મજૂરિયા માણસ ક્યાંથી ભરવું? અમારે દાંડી બેસું હું પેલા 150 રૂપિયામાં કામે જવું। સ્માર્ટ મીટર ની અરજી દેવા કે અમારે આ 20 દિન 3 બિલ આવ્યા છે, તો અમારે એવી ભરવાની સગવડ નથી, અમને અમારા મીટર બદલાઈ દો। એટલે રજૂઆત કરવા? હા, રજૂઆત કરવા આવ્યા છીએ અમે। કેટલા મીટર બદલાયા હતા? અમારા પેલું મેં નખાયું હતું આઈપીએલ માં, પછી અત્યારે સ્માર્ટ મીટર નખાયું, તો હવે અમને હતું એ બિલ મીટર બદલાઈ દો। તો સુરેન્દ્રનગર અને સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે। પીજીવીસીએલની કચેરીએ પોપટપરા વિસ્તારના લોકો ત્યાં પહોંચ્યા છે, રજૂઆતો કરી રહ્યા છે અને કેવી તકલીફોનો સામનો તેઓ કરી રહ્યા છે તે પણ કહ્યું।